અમદાવાદમાં એસજી હાઈવે પર ગોતાથી લઈને વૈષ્ણોદેવી સુધી વચ્ચે 2 કિલોમીટરની વચ્ચે આવતા 2 કટ એટલે કે ગોતા બ્રિજ ઉતર્યા પછી અને એક છારોડી પાસેના 2 કટ બંધ કરી દેવાની વાત છે. લાખો માણસો પ્રભાવિત થાય એ પ્રકારનો આ નિર્ણય છે ને એટલા માટે બોલવું જરૂરી છે. એ બોલતા પહેલા એક વાર્તા કહેવી છે. એક દેડકો છે એને ગરમ ઉકળતા પાણીમાં મૂક્યો. પાણી ઠંડુ હતું એને શરૂઆતમાં મૂક્યો ત્યારે, પછી નીચેથી સ્ટવ ચાલુ કર્યો. તાપમાન 20 ડિગ્રીએ ગયું તો દેડકો છે એ અનુકૂળતા માટે પરિસ્થિતિની સામે સંતુલન સાધી દેવા માટે એનું શરીર જાણીતું છે એટલે એણે પોતાના શરીરના તાપમાનને એ રીતે એડજસ્ટ કરી લીધું. એના પછી તાપમાન વધ્યું, વધારે એડજસ્ટ કર્યું, એનાથી વધ્યું, વધારે એડજસ્ટ કરતા કરતા દેડકો થાકી ગયો. એક સમય એવો આવ્યો કે પાણીનું તાપમાન એટલી હદે વધી ગયું હતું કે દેડકો પોતાના શરીરને અનુકૂળતા સાધી શકે એવો હતો જ નહીં પાણી સાથે, પણ ત્યાં સુધીમાં એ એવી પરિસ્થિતિમાં પહોંચી ગયો હતો એડજસ્ટ કરીને કે એણે જ્યારે બચીને નીકળવાનું હતું પાણીમાંથી ત્યારે કૂદી જ ન શક્યો, કેમ કે એની જેટલી ક્ષમતા, એની જેટલી એનર્જી હતી એ તો એડજસ્ટ કરવામાં જતી રહી. અને એ પરિસ્થિતિ એવી આવી કે આખરે એ ઉકળતા પાણીમાં મૃત્યુ પામ્યો. બાકી તપેલામાંથી આમ કરીને નીકળી જવું ઉછળીને એ દેડકાને આવડે છે, પણ કમનસીબે આપણે માણસો દેડકા બની રહ્યા છીએ. આપણે આપણી સામે જ્યારે કોઈ સમસ્યા આવે છે ત્યારે આપણે એને એટલી હદે એડજસ્ટ થઈએ છીએ કે આપણી સરકારો, આપણી વ્યવસ્થાઓ, આપણી આજુબાજુના એ બધા જ લોકો કે જે ઉપર બેઠા છે સિસ્ટમમાં, એ બધા જ લોકોને ખબર છે કે આપણે પેલા મરતા દેડકાની જેમ સતત એડજસ્ટ કરીશું અને પછી મરી જઈશું. કોઈ ફરક નહીં પડે કોઈને, કોઈ પ્રશ્ન નથી કરતું, કોઈ બોલતું નથી, એટલા માટે કેમ કે ખબર છે કે આ તો મિડલ ક્લાસ છે, આ તો મધ્યમ વર્ગનો માણસ છે. એને તો ગમે તેટલું તમે તાપમાન વધારશો એનાથી એની તાકાત હશે ત્યાં સુધી એડજસ્ટ કર્યા કરવાનું છે, કેમ કે એ કૂદી શકે એટલો પ્રિવિલેજ એની પાસે નથી એવું એ માને છે. એ માનીને બેઠો છે. કેમ કે ઉદાહરણ તરીકે અમદાવાદમાં એ ગોતા બ્રિજથી લઈને વૈષ્ણોદેવી સુધી પ્રતાડિત થતા માણસોની સંખ્યા હજારોમાં છે. દરરોજ ઇનફેક્ટ લાખોમાં છે અને અનેક ગાડીઓ ત્યાંથી પસાર થાય છે. સવારના અને સાંજના 3-3 કલાક એટલે 6 કલાક સુધી ભયાનક લાંબો ટ્રાફિક જામ થાય છે. જે નિર્ણય લેવાયો છે એની પાછળનું લોજિક કોઈ સમજાવી જ નથી શક્યું. એક કર્યા છે એમસીએ લીધો, એક કે છે પોલીસે લીધો, કોઈ કાગળ આપીને નથી કહેતું કે અમે આ કારણે આ નિર્ણય કર્યો છે. એક પોલીસવાળાએ કહ્યું, મેં એમને જ્યારે પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે ભાઈ અકસ્માતો બહુ થતા હતા, ગોતા બ્રિજ ઉતરીએ તો એટલે ગોતાવાળો કટ અમે બંધ કર્યો. તો પછી આગળનો પ્રશ્ન હતો તો છારોડી વાળો શું કામ કર્યો? એક તો ચાલુ રહેવો જોઈએ કે જેથી માણસ 5 કિલોમીટર કેવી રીતે ફરીને જાય, જેનું ઘર સામે હોય, જેની ઓફિસ સામે હોય, જેને પાછું આવીને ખાસ તો જે લોકોએ અમદાવાદમાં વૈષ્ણોદેવી તરફ જતા જમણી બાજુ જવાનું છે, આખું ગોતા આખો એરિયા ત્યાં વસેલો છે. એટલે ગોતા, ઓગણજ અને છેક સુધી રહેતા લોકો જે એસજી હાઈવે પર નોકરી કરવા માટે આવે છે એ લોકોની બહુ અઢળક ને ગંભીર સમસ્યાઓ છે. પણ એ બધા જ લોકો મિડલ ક્લાસ છે. મોટા ભાગના એમાંથી મિડલ ક્લાસ છે. એમને ખબર છે કે એ પ્રશ્ન પૂછવા જશે તો એમણે પોલીસ કમિશનરની કચેરીએ જઈને ક્યાં બેસવાનું? પછી એ ત્યાંથી કહેશે કે ટ્રાફિક પોલીસ કમિશનરને પૂછો, ટ્રાફિકવાળા કહેશે કે એએમસીમાં પૂછો. એને ખબર છે કે પ્રશ્ન પૂછવાનો મતલબ થાય છે સમયનો વ્યય કરવો, એવો સમય કે જે એની પાસે છે જ નહીં. તો એવું વિચારશે કે એની પાસે જે 1 કલાક કદાચ વધી જાય છે એ પોતાના પરિવાર સાથે કેમ ન વિતાવે? એ મિડલ ક્લાસ છે, એની પાસે 1 કલાક હોતો જ નથી કે પોતાના પરિવાર સાથે શાંતિથી બેસીને ટીવી જુએ. એ પોતાના બાળકો સાથે રમી નથી શકતો, એનો ટાઈમ ટ્રાફિકમાં જતો રહે છે. એની નોકરી 7 કલાકની હોય છે, એના પોતાના જીવનના 3 કલાક ટ્રાફિકમાં જતા રહે છે દિવસના દરરોજ. અને તમે એને વધારે ને વધારે ટ્રાફિક આપે જ જાઓ છો અને એ અટવાયા જ કરે છે. દિવસના 3-3 કલાક જે વ્યક્તિઓ પોતાનો સમય ટ્રાફિકમાં વેડફી નાખે છે એ લોકોની મનોસ્થિતિ શું થતી હશે? આપણી પાસે ટ્રાફિકનું કોઈ સોલ્યુશન નથી, ઉપરથી અણઘડ નિર્ણયોના કારણે સમસ્યાઓ વધારે જઈએ છીએ અને ઉપરથી કોઈ પણ વાત આવે એટલે તરત જ નિયમોના નામ પર ચબરખીઓ કાઢીને એમને આપી દઈએ છીએ. આપણને ખબર છે કે એડજસ્ટ કરી લેવાના છે અને એડજસ્ટ કરતા કરતા જે દિવસે એડજસ્ટ નહીં થઈ શકે એ દિવસે મરી જવાના છે. એનાથી વિશેષ કશું જ નથી કરી શકવાના. આ મજબૂરીને સમજી બેઠેલા સત્તાધીશો એ ભૂલી જાય છે કે આ એ જ મિડલ ક્લાસ છે જેણે અત્યાર સુધીમાં દેશની દરેક સિસ્ટમોની સામે એક દિવસ પડકાર આપ્યો છે. અને જો એ હતાશામાં ધકેલાય છે તો એનો મતલબ કે આ દેશ હતાશામાં ધકેલાઈ રહ્યો છે. સદનસીબે આપણો મિડલ ક્લાસ હતાશામાં ધકેલાયેલો નથી, એની અંદર એ ઉર્જા પડેલી છે.
આજે પણ આ દેશમાં કશું જ માંગ્યા વગર સતત દેશ માટે, દેશના મુદ્દાઓ માટે પોતાનું કશું જ વિચાર્યા વગર વોટ આપવા વાળો પણ એ મિડલ ક્લાસ છે. અને કોઈ જ પ્રશ્નો પૂછ્યા વગર તમે જે નિયમો આપો એનું પાલન કરે જનારો એ મિડલ ક્લાસ છે. હેલ્મેટ નથી પહેર્યું, 500 રૂપિયા આપી દો. ઓવર સ્પીડિંગ હતું, 2000 રૂપિયા આપી દો. 80 થી 81 પર ગાડી ભલે ગઈ, ભલે પેલા તથ્યને કોઈ દિવસ ન પહોંચી હોય ચબરખી, એ ભલે ગમે તે કરી શકતો, પણ જો મિડલ ક્લાસ છો 81 પર ગાડી પહોંચી પૈસા આપી દો, એ આપી દેશે. શું કે ચા નથી કરતો, એની સિસ્ટમમાં એટલી ઓળખાણ પણ નથી હોતી. અને છતાંય તમે સૌથી વધારે એ મધ્યમ વર્ગનું શોષણ કરતા જાઓ છો. એ શોષણની પરાકાષ્ઠા પછી પણ એ પૂછતો નથી અને એ સહન કરી જાય છે. એનો મતલબ એવો નથી કે એને પીડા નથી થતી, અને દર્દ તો થાય છે. ગઈકાલે રાત્રે જ્યારે અમદાવાદના એ વિસ્તારમાં અમે પહોંચ્યા હતા ત્યારે સ્થાનિકોએ શું કહ્યું હતું એકદમ સંક્ષેપમાં સાંભળીએ. ઓછામાં ઓછું 2 વ્હીલર પર હોય તો 15 થી 17 મિનિટ ઊભા રહેવું પડે છે ટ્રાફિકના કારણે. સવારે 9 વાગ્યાથી ચાલુ થયા તો 1 વાગ્યા લગી, અને સાંજે 6 વાગ્યાથી ચાલુ થયા તો રાતના 9 વાગ્યા લગી. આ જ પોઝિશન હોય કાયમ છેલ્લા 15 દિવસથી. ડીઝલ મોંઘું થઈ ગયું ફરી ફરીને આવવું પડે, શું કરીએ? અચ્છા, તો શું લાગે છે? ડીઝલ સસ્તું કરી નાખો, વાંધો નહીં, વધારે પડ લઈશું. સારોડીથી લઈને છેક વૈષ્ણવથી ત્યાં સુધી અત્યારે જામ થઈ ગયું. અત્યારે ટર્ન મારવા જઈએ તો કલાક સુધી તો એ તો પેલું કરવું પડે. ઘરે જવા ના મળે 4-5 મતલબ 1.5-2 કલાક કાંઈના ટ્રાફિકમાં નીકળી જાય તો એ બેટર છે કે એટલીસ્ટ એક સિગ્નલ ખુલ્લું રાખવું. એમ નથી કે 3 ખુલી દે. દેવનગરની કટ બંધ કરી દીધી, સારોડી ગામની કટ બંધ કરી દીધી. લોકોને જવું હોય તો વૈષ્ણોદેવી જવું પડે ને પછી આ બાજુ આવવું પડે. અમારો વેપાર નહીં થઈ શકતો અહીંયા. આ શોપિંગ છે અમારું, અહીંયા અમારો ધંધો જ નહીં થઈ શકતો. એટલો ટ્રાફિક હોય ને કોઈ ગ્રાહક નથી આવી શકતું. અત્યાર સુધી જોયું હોય એક કે અકસ્માત થયું નથી. એ તો ત્યાં ટ્રાફિક પોલીસ રહે જ છે ને, એ વધારે પડતું ટ્રાફિક પોલીસ સહયોગ કરે છે, પણ પબ્લિક નથી માનતી. આ બાજુમાં ફ્લેટમાં જે રહેતા હોય એને આમથી જાય તો છેક વૈષ્ણોદેવી જતા આવે, અને આ તો અહીં 20-25 મિનિટ ઉભા રહેતા ટ્રાફિકમાં એને ઘરે જઈ શકે. અત્યારે રોંગ સાઈડમાં તમે જુઓ કેટલા લોકો આવે છે. હવે એમાં અકસ્માત થશે તો નહીં થાય.